ફેમસ ફરસાણ પાત્રાની રેસીપી. પણ આજે જે પાત્રા બનાવવાના છીએ એ આપણે બાઇટ સાઇઝ પાત્રા બનાવવાના છીએ, ખૂબ જ ઓછા સમયમાં, રોલ વાળવાની ઝંઝટ વગર, અને ખૂબ જ ટેસ્ટી એવા બજાર જેવા પાત્રા આપણે ઘરે આસાનીથી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સેમ જ આપણે ઓરિજિનલ પાત્રા બનાવીએ, ઓરિજિનલ પાત્રા ખાઈએ એવો જ ટેસ્ટ આવે છે. અને ખૂબ જ ઓછા સમયમાં જો તમે આવી રીતે પાત્રા ક્યારેય ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ચલો પાત્રા બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક બાઉલની અંદર 2 ચમચી આંબલીનો પાવડર એડ કરી દઈશું અને 2 ચમચી આપણે ગોળ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આંબલીનો પાવડર ના હોય તો એની જગ્યાએ 2 થી 3 કટકા આંબલીના એડ કરી દેવાના અને પછી 1 કપ પાણી એડ કરી બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને 5 થી 10 મિનિટ આપણે બીજી પ્રિપરેશન કરીએ ત્યાં સુધી આંબલી અને ગોળને પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે અળવીના પાન લઈ લઈશું. અળવીના પાનને બંને બાજુ સરખી રીતે ધોઈ લઈશું, બંને બાજુથી સરખી રીતે લૂછી લઈશું અને એની આપણે નસો કટ કરવાની છે. આ અળવીના પાન છે એ બજારમાં, માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે. આ સિઝન છે અત્યારે, શિયાળાની સિઝનમાં બધી જગ્યાએ મળતા હોય છે. ઘણા પોતાના ખેતરમાં કે ઘરના આંગણામાં પણ વાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ જે વચ્ચેની નસ છે એને આપણે કટ કરવાની છે. તો બધા જ પાત્રાના પાનને સરખી રીતે લૂછી નાખ્યા છે અને હવે બધા જ પાનની અંદરથી આવી રીતે જે જાડી નસ છે એને આપણે કટ કરી લઈશું. જે પતલી નસો છે એને કટ કરવાની જરૂર નથી. જે મેઇન મોટી વચ્ચેવાળી નસ છે એને આવી રીતે આપણે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, 1 બાય 1 આપણે બધા જ પાનની આપણે નસો છે એ આવી રીતે કાઢી અને બધા જ પાનને રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, ઘણીવાર શું થતું હોય છે કે લોકો ઘરે પાત્રા બનાવવાનું ટાળતા હોય છે, કેમ કે એમાં વાર લાગે, નસો કાઢવાની, રોલ બનાવવાના, લોટ લગાડવાનો. તો આવી રીતે તમે પાત્રા બનાવશો તો સમય પણ ઓછો થઈ જશે અને પાત્રા ઘરે એકદમ ટેસ્ટી એવા બની જશે. બધા જ પાન કટ કરીને રેડી થઈ ગયા છે. હવે વચ્ચેથી આવી રીતે આપણે રોલ કરી દઈશું અને આ પાનને હવે આપણે કટ કરવાના છે. વચ્ચેથી એક કટ લગાવી દઈએ એટલે કટ છે એ જલ્દીથી થઈ જાય. બંને રોલને ભેગા કરી દઈશું. ફ્રેન્ડ્સ, અંદાજે મેં આ 4 થી 5 પાન લીધા હતા, મીડિયમ સાઇઝના પાન હતા અને આટલા પાત્રામાંથી 4 થી 5 વ્યક્તિને આસાનીથી પાત્રા બની જશે. હવે છરીની મદદથી આવી રીતે પતલી પટ્ટીઓ કટ કરી લઈશું અને આવી રીતે આપણે પાત્રા બનાવશું તો પાત્રા જે ઓરિજિનલ રીતે આપણે બનાવીએ છીએ એના કરતાં ઝડપથી બની જશે અને ટેસ્ટ એકદમ આપણે ઓરિજિનલ પાત્રા જેવો આવશે. અંદાજે 2 કપ જેટલા પાન છે એ કટ કરીને રેડી થઈ ગયા હતા. હવે આ બધા જ પાત્રાના પાનને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આને આપણે હવે એક ડો બનાવવાનો છે. 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બનશે. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. અને 3 ચમચી ભરીને આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. એનાથી વઘારતી વખતે એકદમ ક્રિસ્પી એવા પાત્રા બનશે. 1 કપ આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. સરખી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે જે ગોળ આંબલી પલાળીને રાખ્યા હતા એનું 1 કપ જેટલું પાણી છે એ આપણે ધીમે ધીમે એડ કરતા જશું અને પાત્રા માટેનું ખીરું રેડી કરી દઈશું. એકસાથે પાણી એડ નથી કરવાનું, થોડું એડ કરવાનું અને એકદમ ઢીલું એવું પાત્રાનું ખીરું છે એ નથી બનાવવાનું. આવી રીતે થોડું ઘટ રહે એવું આપણે મિશ્રણ બનાવવાનું છે. જરૂર પડે એ પ્રમાણે થોડું 1-2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. એકદમ પરફેક્ટ એવું પાત્રાનું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કરી દઈશું. 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. સરખી રીતે બેકિંગ સોડા છે એ એક્ટિવ થઈ ગયા છે. હવે ત્રણેય વસ્તુને સરખી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું એટલે પાત્રા છે એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનશે. તો ફ્રેન્ડ્સ, આપણે પાત્રા માટેનું બેટર રેડી થઈ ગયું છે. હવે આ પાત્રાને આપણે સ્ટીમ કરવાના છે. તો પાત્રા સ્ટીમ કરવા માટે આવી રીતે ઢોકળિયાની પ્લેટ આવે એ લઈ લેવાની, ઢોકળા બનાવવાની. એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી બ્રશથી બધી બાજુ સરખી રીતે તેલ લગાડી દઈશું અને જે આપણે પાત્રાનું બેટર બનાવીને રાખ્યું હતું એ બધું બેટર આપણે પ્લેટની અંદર એડ કરી દઈશું.
થાળીની અંદર બેટર એડ કરીએ ત્યારે 1 ઇંચ જેટલું લેયર્સ રાખવાનું છે, એટલે બાઇટ આપણે પાત્રા બાઇટ્સ બનાવીએ છીએ એ સરખા અને ઇક્વલ બને. સરખી રીતે બેટરને સેટ કરી દઈશું અને ઉપરથી આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. તમે સફેદ કે કાળા કોઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ખૂબ જ સારો એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. અને હવે આ પાત્રા છે એ સ્ટીમ કરવા માટે રેડી છે. તો મેં પહેલેથી જ સ્ટીમરને સ્ટીમ કરવા માટે રેડી કરી દીધું હતું અને હવે એની અંદર આપણે પાત્રાનું બેટર જે રેડી કર્યું છે એ થાળી મૂકી અને 10થી 12 મિનિટ આ પાત્રાને હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ હાઈ રાખશું અને 10થી 12 મિનિટ આપણે પાત્રાને સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ પાત્રા છે એ બફાઈ ગયા છે કે નહીં. સરસ રીતે પાત્રા છે એ સ્ટીમ થઈ ગયા છે. નાઈફની મદદથી આપણે ચેક પણ કરી લઈએ કે કાચા છે કે બફાઈ ગયા છે. જો નાઈફ છે એકદમ ક્લિયર આવે એટલે પાત્રા છે એ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે પાત્રા સરખી રીતે સ્ટીમ થઈ ગયા છે. પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને 2 થી 3 મિનિટ ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે પાત્રાને આપણે તમને જે સાઇઝના સ્ક્વેર જોતા હોય, ડાયમંડ શેપ જોતા હોય એ સાઇઝના તમે પાત્રાને કટ કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, આપણે નાની નાની સાઇઝના બાઇટ સાઇઝ પાત્રા બને એવી રીતે પાત્રાને કટ કરી લીધા છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવા ખૂબ જ સરસ રીતે પાત્રા છે એ સ્ટીમ થઈ ગયા છે. એકદમ પરફેક્ટ રીતે પાત્રા છે એ ટેસ્ટી બન્યા છે. હવે આ પાત્રાને આપણે પ્લેટમાંથી અલગ કરી લઈશું અને આ પાત્રાને હવે આપણે વઘાર કરવાનો છે. તો ફ્રેન્ડ, આવી જ રીતે તમે ગરમ ગરમ પાત્રા ખાશો તો વઘાર કરવાની પણ જરૂર નહીં પડે. એટલા ટેસ્ટી એવા પાત્રા બાઇટ્સ બન્યા છે. પણ આપણે આ પાત્રાને થોડાક લોંગ ટાઈમ માટે રાખવા માટે વઘાર કરી લઈશું. એક વાસણની અંદર આપણે 3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરું સતળાઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. 2 ચમચી તલ એડ કરવાના છે, ખૂબ ટેસ્ટી એવા લાગશે. 10થી 12 મીઠા લીમડાના પાન એડ કરી અને જે આપણે પાત્રા બાઇટ્સ કટ કરીને રેડી રાખ્યા હતા એ બધા એડ કરી દઈશું. હળવા હાથે મિક્સ કરી દઈશું. બધા પાત્રા બાઇટ્સ ઉપર સરખી રીતે તલ અને તેલનું કોટિંગ લાગી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું અને 2 થી 3 મિનિટ આ પાત્રાને આપણે ગેસ ઉપર કૂક થવા દઈશું. સરખી રીતે બહારનું લેયર ક્રિસ્પી થઈ જાય એટલે પાત્રા છે એનો વઘાર રેડી થઈ જાય. ઉપર કોથમીરથી ગાર્નિશ કરી અને હવે આ પાત્રા છે એ સર્વ કરવા માટે રેડી છે. એક પ્લેટની અંદર આપણે પાત્રાને સર્વ કરી દઈશું. ઉપરથી કોથમીર અને ટોપરાના છીણથી ગાર્નિશ કરી દઈશું. જો ફ્રેશ નાળિયેર હોય તો ફ્રેશ નાળિયેરને છીણીને એડ કરવું. ફ્રેશ નાળિયેરનો ટેસ્ટ આ પાત્રા જોડે ખૂબ સારો એવો લાગે છે. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ બાઇટ સાઇઝ પાત્રા છે એ બનીને રેડી થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારેય પાત્રા બનાવ્યા ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘરે મહેમાન આવવાના હોય કે પાર્ટી હોય, તમે આવી રીતે પાત્રા બનાવીને રાખશો તો જે રોલ વાળવાનો અને લોટ લગાડવાનો જે ટાઈમ લાગે એ બચી જાય છે અને ટેસ્ટ સેમ ઓરિજિનલ પાત્રા જેવો આવે છે. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ પાત્રા છે એ બનીને રેડી થઈ ગયા છે. ગ્રીન ચટણી જોડે આપણે સર્વ કરશું. ગ્રીન ચટણી ના હોય તો ફ્રેશ યોગર્ટ જોડે પણ ખૂબ સારો એવો ટેસ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.